હેલો મિત્રો, કેમ છો? આજે આપણે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપા બગદાણા આશ્રમે સેવા કરવા. આ છે બગદાણા બજરંગદાસ બાપાનું મંદિર, તમે જોઈ શકો છો. આ છે બજરંગદાસ બાપા સીતારામનું મંદિર. આ છે નવું મંદિર છે. જૂના મંદિરનો વિડીયો પણ આપણે લીધેલ છે, લાસ્ટમાં આવે છે. આ નવું મંદિર છે બગદાણા બજરંગદાસ બાપાનું. અહીંયા રોજના અસંખ્ય વ્યક્તિઓ દર્શન કરવા માટે આવતા હશે, જોઈ શકો છો તમે. આ છે બગદાણા બજરંગદાસ બાપાની ગાડી, એમ્બેસેડર. જૂનામાં જૂની ગાડી છે બજરંગદાસ બાપાની. ગાડીનો નંબર છે GJS 6631 નંબરની એમ્બેસેડર છે. શ્રી ગુરુ આશ્રમ બગદાણા બાપા સીતારામ. આ ગાડી તમને બજરંગદાસ બાપાના મંદિર, નવા મંદિરની પાછળ જોવા મળશે. આ ગાડીના વિડીયા અને આ ગાડીના કિસ્સા તો અમે અનેક સાંભળ્યા છે, પણ આજે અમે રૂબરૂ જોઈ આવ્યા છીએ બજરંગદાસ બાપાના આશ્રમે. જોઈ શકો છો તમે. જૂનામાં જૂની ગાડી છે બજરંગદાસ બાપાની એમ્બેસેડર. હજી ટીપટોપ કન્ડિશનમાં એવી ને એવી ગાડી છે. હજી ટાયર પણ તમે જોઈ શકો છો. આ છે બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણા. પંકજભાઈ ઇલેક્ટ્રોક. આ છે બગદાણા બજરંગદાસ બાપાનું આશ્રમનું રસોડું. અહીંયા રોજના અસંખ્ય વ્યક્તિઓ જમતા હશે અને રોજના સેવામાં પણ પડખે પડખેના ગામોમાંથી અનેક વ્યક્તિઓ આવે છે. અને આજે આપણે નાના સબસ્ક્રાઈબર આપણને બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમે મળી ગયેલ છે. સબસ્ક્રાઈબરો તો આપણને પણ યુટ્યુબમાં વિડીયોમાં લેજો. હા, પાછું લઈ જ લેવાના હોય ને. આ છે બજરંગદાસ બાપાના જમવાની વ્યવસ્થા, તમે જોઈ શકો છો. આવી વ્યવસ્થા આપણા ઘરે પણ આપણે નથી હોતી. આ છે બધા સેવાભાવી માણસો. આ છે રસોડું. અહીંયા બધી રસોઈ કરવામાં આવે છે. દાળ, ભાત, શાક, રોટલી, લાડવા. આ છે બજરંગદાસ બાપાનું ભોજનાલય. અહીં રોજના 10,000થી વધારે માણસો જમતા હશે, તમે જોઈ શકો છો. આવું જમવાનું તો આપણા ઘરે પણ નહીં આપણે જમતા હોય. આ છે બજરંગદાસ બાપાનું મંદિર. આ નવું મંદિર છે, આની બાજુમાં જૂનું મંદિર છે. આ છે બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણા. આ તમે જોઈ શકો છો. આ જૂનું મંદિર છે, આ નવું મંદિર બનાવેલું છે અત્યારે. એક નંબર મંદિર છે. અહીં તમે જોઈ શકો છો બધા ફોટોનો વિડીયો પાડે છે આપણી જોડે. બાકી અહીંયા બધા બાકીના માણસો છાયામાં બેઠા છે. આ છે બગદાણા ગુરુવાર. આ છે બગદાણા બજરંગદાસ બાપાની જોઈ શકો છો. ઘરે પણ આપણે આવી રીતે 10,000થી વધારે લોકો અહીંયા જમતા હશે. મારા અંદાજ મુજબ લગભગ 80 જણા એક લાઈનમાં બેસે. એવી કેટલી 12 થી 15 લાઈન છે. આપણા મંડળ રોજનો 10,000 માણસો જમતો હોય છે બગદાણા. અત્યારે 4 લાઈન જ છે લેડીઝની. લેડીઝની 6 લાઈન થાય. બે આ ને એની પછીની 2 જો ખાવા જ માંડી છે. હજી ટ્રાફિક કાંઈ 1 વાગ્યા પછી 4 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય. આમ ડેલી 4 વાગે. 2-2.5 વાગ્યા પછી લગભગ કોઈ નહીં દેખાય. 2 વાગ્યા પછી અત્યારે જાજુ માણસ દેખાય. પછી છે ને પીરેસવાળા બહુ ઓછા દેખાય. હા, 2:30 વાગ્યા પછી 3 વાગ્યા પછી જોવાનું ઘણા વાગ્યા જ હોય. હા, પછી કોઈ પૂછવા ન લે. નીકળવા અને કન્ટિન્યુ 4 વાગ્યા સુધી ચાલુ હોય. 6 લાઈન થાય કન્ટિન્યુ. 6 લાઈન ડેલી નો 10,000 જમતો હોય છે ને. 10,000 તો એક જ ટાઈમનું ખાલી. એક જ ટાઈમનું. બે ટાઈમનું થાય 25,000 પહોંચે. અને એ ચાલુ દિવસમાં, વાર તહેવારમાં નહીં. વાર તહેવારમાં તો અલગ. વાર તહેવારમાં લાખ માણસ જમે. 1 લાખ 2 લાખ જેવો વાર તહેવાર.
એમ હા તમારી ગોળ વાર તહેવાર હોય ને આ રસોડું ન હાલે અહીંયા મતલબમાં હોય પણ આ ખાલી લેડીઝ જ હોય જેન્ટ્સ ઓલી બાજુ ખાલી જેન્ટ્સને એકવાર કરીને બેસી જાવ અને ધડબડાટી બોલાવે બે હશે ને અહીંયા હા કેવું હોય ને પરિણામ દિવસે કેવું માનવું